આ હોન્ડાની ગાડી 350 સીસીની છે અને આપણે રાજકોટ આપણા મિત્રના સનની ગાડી છે એટલે આપણે એને સર્વિસ કરાવવા લઈ જવાના છે મારા વાલા. જોકે તો આપણે બધી ગાડી કરવી જ છે સર્વિસ, ને આ ભાઈની રિક્વાયરમેન્ટ હતી કે મારે શરૂમાં જ કરાવવી છે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે લઈ જઈશું રાજકોટ. તો તમે જોઈ શકો છો અત્યારે ઘણી જગ્યાએ ડેમેજ હતું એના, કારણ કે અમે વિડીયોગ્રાફી કરીને જ આગળ વધીએ છીએ. કોઈ પણ એવો ડેમેજ આપણાથી ના થાય, કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એવી રીતે જ વર્કિંગ કરી આપી છીએ. મિત્રો જોઈ શકો છો આપણે અત્યારે રાજકોટ સામે નીકળી રહ્યા છીએ. અત્યારે આપણે ધીમી ધારે અત્યારે આપણે ગાડી આગળ વધાવી રહ્યા છીએ મારા વાલા મિત્રો. અત્યારે આપણે ગાડી સીધી જઈને શોરૂમે પોગીને આપણે સીધો એનો રિવ્યૂ લેશી કસ્ટમરનું. કસ્ટમરને જે કમ્પ્લેનો હશે એ આપણે સીધી કોલ ઉપર જ જણાવી દઈશું. તો આપ જોઈ શકો છો અત્યારે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ ને આપણે સીધા શોરૂમે જઈને આપણે એનું કામ શું છે એ બધી ચકાસણી કરશી, જોશી. આપણે શું ગાડીમાં ડેમેજ પાર્ટ છે એની માહિતી આપીશું. તો અત્યારે આપણે ધીમી ધારે આપણે આગળ વધી રહ્યા છીએ ને આપણે શોરૂમે પહોંચી ગયા. આપ જોઈ શકો છો ઘણા બધા ફોટોગ્રાફ લીધા ને આપણે અહીંયા ટીવીની સગવડ હતી, તો આપણે પોતાની જ ચેનલ ખોલીને આપણે પોતાના જ વિડીયો જોવા માંડ્યા મારા વાળા. જોઈ શકો છો હોન્ડાની કંપનીની પોતાની જગ્યામાં આપણે ખુદના વિડીયો જોઈને બહુ આનંદિત થઈ ગયા મારા વાલાઓ. એટલે મજા આવી ગઈ. ને આપણે વિડીયો જોતા હતા એવી રીતે જ પણ એના મેકેનિક પણ જોતા હતા ને મને જોવે ને વિડીયો જોવે, મને જોવે ને વિડીયો જોવે. તો એ બધા એમ કહેતા હતા કે મારા વાલા તમારી ચેનલ છે? તો મેં બધાને કીધું હા ભાઈ આપણે આ પોતાનું જ કામ છે, કાર ડિટેલિંગ સ્ટુડિયોનું આપણું કામ છે. આપ જોઈ શકો છો અત્યારે આપણે કોઈ પણ ગાડી લઈ આવો 2 વ્હીલર 4 વ્હીલર કોટિંગ આપણે કરી આપીશું મિત્રો. જોઈ શકો છો મારા વાલા. ગૂગલમાં જઈને તમે સર્ચ કરશો કે એબીસી કાર કે ડિટેલિંગ સ્ટુડિયો એટલે તમને બધી વસ્તુના વિડીયો જોવા મળશે મારા વાલાઓ. એબીસી કાર કે ડિટેલિંગ સ્ટુડિયોમાં કાર, બાઇક, સ્કૂટર, મોડિફાઈડ ને આપણે બધી વસ્તુનો વર્ક કરીએ છીએ. તમારે કોઈ પણ સ્કૂટર કસ્ટમ કરાવવું હોય ને કોઈ તમને ના કરી દેતું હોય એ ગાડી અમે કરી આપીશું મિત્રો. તમે અમારા વિડીયો જોઈને જોશો તો તમારા મગજની જે પ્રોબ્લેમ હશે એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બાઇક કે સ્કૂટર માટેના તમારે બજાજ સ્કૂટર પણ બનાવવું હશે તો પણ એ બનાવી દેશી. તમને બાઇક બનાવી હોય તો એ બનાવી દેશી. તમારે કોઈ પણ મોપેડ, સ્કૂટર, બાઇક કે કોઈ પણ મોડિફિકેશનમાં કાંઈ પણ તમારી ઇન્ટરેસ્ટ હોય તો એ અમારી સાથે શેર કરશો તો અમે ઘણી બધી હેલ્પ કરશી મારા વાલા મિત્રો. તો આપ જોઈ શકો છો અત્યારે આપણે શોરૂમમાં આવીને આપણે કામ કરાવ્યું હતું એક ગાડીનું. એ કામ કરીને આપણે પરત જામનગર આપણે ગાડી લઈ આવવાના છીએ. તો આ ગાડી ઉપર લખેલું હતું હોટ ને આપણે થઈ ગયા હતા ઠીકરા જેવા મારા વાલા. ટાટ પડતી હતી ફૂલે ફૂલ ને આપણે ગાડી રાતો રાત લઈને ગાડી પાછી પુગાડી જામનગરમાં. આપ જોઈ શકો છો અત્યારે ચા પીને આપણે ગરમ થઈ અને આપણે હોટ ગાડીમાં ધીમી ધારે ટાઢા થઈને આપણે આગળ વધી રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો મારા વાલા.